માણાવદર તાલુકાના ખેડૂતો તથા વેપારીઓ નવી જંત્રી દર સામે લાલઘૂમ, ખેતી તથા ઉદ્યોગોનું નામું લખાઈ જશે। સરકારની જંત્રી દર વધારાની ચાલી રહેલી કવાયત સામે પ્રજામાંથી દરરોજ વિરોધના સૂર ઉઠી રહ્યા છે। પ્રજામાં સરકાર સામે ભારે આક્રોશ અને રોષ ભભૂકી રહ્યો છે। ગામોગામ સરકારના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે। જંત્રીના નવા દર ખેતી તથા ઉદ્યોગ પર ભારે અસર કરશે। ધંધા રોજગાર તથા ખેતીપીડી ભાંગવાની ભીતિ સેવાઈ રહી છે। સરકારની કથિત કવાયત સામે માણાવદર તાલુકાના 58 ગામોના ખેડૂતો તથા નાના મોટા ઉદ્યોગકારોએ નારાજગી દર્શાવી છે। આ દરોના વિરોધમાં આજરોજ રેલી સ્વરૂપે જય માણાવદર મામલતદારશ્રીને એક આવેદનપત્ર પાઠવી જંત્રી દરનો વિરોધ નોંધાવ્યો છે। મુખ્યમંત્રીશ્રી તથા સંબંધિત સચિવો, સાંસદ, ધારાસભ્ય વગેરેને ઉદ્દેશીને લખાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે સને 2011માં સરકારે જંત્રીના દર જે જૂના હતા તેમાં વધારો કરવાની કવાયત કરી ભાવ વધારો ઝીકી દીધો હતો અને હવે એ જંત્રી દર ફરીવાર ડબલ કરવાની સરકાર દ્વારા હિલચાલ ચાલી રહી છે। માણાવદર તાલુકામાં હાલમાં ખેતીની જમીનના ભાવ પ્રતિ ચોરસ મીટર 180 200 સુધીના જંત્રી દર હતા તથા ઔદ્યોગિક હેતુની જંત્રી પ્રતિ ચોરસ મીટર 300 લઈ 500 સુધીના દર હતા, જે તા 0.18 થી 4 ઋણ 2011ની જંત્રી મુજબના હતા। ત્યારબાદ તારીખ 15 એપ્રિલ 2023થી ઉપરોક્ત દર ડબલ કરવામાં આવ્યા હતા અને ફરી પાછો 2024નો નવો મુસદ્દો તૈયાર કરાયો છે। રિપોર્ટર જિજ્ઞેશ પટેલ, માણાવદર। જે આ માણાવદરમાં જંત્રીનો પ્રશ્ન છે બહુ જૂનો છે। 13 વર્ષ આની પહેલા અમે લડાઈ આપી। હવે એ લડાઈ એવી હતી કે 5 જણા જાય, કારણ કે નાના માણસો કોઈ આવી અગવાના નથી, જેને લેવે જ નથી કરવી। હકીકતથી અમારી માગણી એવી છે કે કોઈ પણ જગ્યાએ તમે સર્વે કરાવો તો એ સર્વેને તમે કાયદેસર ખેડે સુધી જાઓ કે અમારે જમીન લેવી છે, પછી તમને ઓરિજિનલ પ્રશ્નની ખબર પડશે કે કેટલાનો દસ્તાવેજ આવે છે, કેટલા કોણ ચેક સ્વીકારશે, કેટલા વ્હાઇટના પૈસા થાય છે ને આ દસ્તાવેજ શક્ય છે કે નહીં। એના માટે અમે આ ઘેરા પ્રશ્નને હવે લાંબો લઈ જવા માંગતા નથી, પણ હવે અમે કાયદાને હાથમાં નથી લેવો, પરંતુ અમે આ વસ્તુ છે ને મતદાન પેટી સુધી જઈને ત્યાં સુધી અથવા નાના મોટા ગાંધીવાદી કોઈ પણ અમારે આંદોલન કરવા પડે તો અમે કરશું। બસ।